टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સોમવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું ચિત્ર સાફ સ્પષ્ટ થઈ જશે. રાજનીતિની આગથી ધગધગતી આ ધરતી પર ખૂબ ખેલા થયા છે. હવે જનતાના મિજાજથી સમજાશે કે કોનો મૂડ ખરાબ થવાનો છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થાય એના પહેલાં જ મમતા બેનર્જીનો એક એવો અંદાજ જોવા મળ્યો જે અગાઉ ક્યારેય કોઈએ જોયો નથી. તેમનો 9 મિનિટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો, જેમાં તેઓ સતત હાથ જોડીને ઊભા રહ્યા છે. જે નેતા પોતાની આક્રમકતા માટે જાણીતા છે તે આજે વિનંતી કરી રહ્યા છે. તેઓ પોતાના કાર્યકરોને કહી રહ્યા છે કે ઊંઘતા ઝડપાતા નહીં. જ્યાં ઈવીએમ રાખવામાં આવે છે એવા સ્ટ્રોંગ રૂમની બહાર નજર ચોક્કસ રાખજો. હવે નવાઈની વાત તો એ છે કે આટલેથી અટકવાના બદલે ધોધમાર વરસાદમાં તેઓ પોતે રસ્તા પર ઉતરી આવ્યા અને કોલકાતાના એક સ્ટ્રોંગ રૂમ પર પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે આરોપ લગાવ્યો કે ઈએમ સાથે છેડછાડ થવાની કોશિશ થઈ રહી છે. તેમને ડર છે કે બીજેપી રાતોરાત મશીન બદલી નાખશે. કોઈ પુરાવા વગર માત્ર ટીવી પર સીસીટીવી ફૂટેજ જોઈને તેમણે દાવો કરી દીધો કે કંઈક ગરબડ થવાનું ચાલી રહ્યું છે. કલાકો સુધી તેઓ ત્યાં જ બેસી રહ્યા. મધરાતે બહાર આવીને તેમણે કહ્યું કે જો પરિણામમાં ગરબડ થશે તો આરપારની લડાઈ લડશું. હવે સવાલ એ થાય કે શું મમતા બેનર્જી ખરેખર ગભરાઈ ગયા છે? શું તૃણમૂલ કોંગ્રેસે અત્યારથી જ હાર સ્વીકારીને પેનિક બટન દબાવી દીધું છે? આ એ જ મમતા બેનર્જી જેઓ અત્યાર સુધી ઈવીએમ મામલે લગભગ મૌન જ રહ્યા હતા. જ્યારે રાહુલ ગાંધી આખા દેશમાં ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવતા હતા ને, ત્યારે મમતા બેનર્જીએ ક્યારેય ખભે ખભો મિલાવીને આ લડાઈ લડી જ નથી. અગાઉ જ્યારે તેમની જીત નિશ્ચિત જણાતી હતી ત્યારે તેમને ઈવીએમમાં કોઈ ખામી દેખાતી નહોતી. તો પછી આજે સવાલ થાય કે અચાનક એવું તો શું બદલાઈ ગયું કે તેમને લોકશાહી જોખમમાં દેખાવા લાગી? આ કોઈ વ્યૂહરચના હોઈ શકે કે પછી અંદર ખાને લાગેલો પરાજયનો ડર પણ હોઈ શકે. કદાચ મમતા બેનર્જી પણ સમજી ગયા છે કે આ વખતે બંગાળની હવા થોડી બદલાઈ રહી છે અને એટલે જ હવે ઈવીએમનો સહારો લઈને અત્યારથી હાર માટેનું બહાનું તૈયાર કરવામાં આવી રહ્યું છે. બીજેપી અને ચૂંટણી પંચ વચ્ચે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લગાવીને મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પોતાનો રસ્તો સાફ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. બંગાળમાં 2 તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું અને જનાદેશ ઈવીએમમાં કેદ છે. એક બાજુ મમતા બેનર્જી પોતે રસ્તા પર છે અને બીજી બાજુ તેમના મંત્રીઓ અને નેતાઓ પણ મેદાનમાં ઉતરી પડ્યા છે. કુનાલ ઘોષ અને શશી પાંજા જેવા મોટા માથાઓ કોલકાતાના બીજા એક સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા પર બેસી ગયા. તેમનો આરોપ છે કે તેમના કાર્યકરોને બહાર કાઢી મૂકવામાં આવ્યા અને અચાનક દરવાજા ખોલી નાખવામાં આવ્યા. જાણે આખી સરકાર જ જાસૂસી કરવા નીકળી હોય એવો માહોલ ઊભો કરી દેવાયો. સોશિયલ મીડિયા પર સીસીટીવી ક્લિપ્સ મૂકીને એવું સાબિત કરવાની કોશિશ થઈ રહી છે કે કંઈક બહુ મોટી હેરાફેરી થઈ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગરવાલે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કહી દીધું છે કે ઈવીએમ સાથે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ જ નથી. હવે જરા ખેલ સમજો. ઈવીએમ સાથે છેડછાડ કરવી કે આખા મશીન બદલી નાખવા એ જોવા જઈએ તો એ અશક્ય છે. ચૂંટણી પંચે વર્ષોથી સુરક્ષાના એટલા સ્તર બનાવ્યા છે કે તેમાં છેડછાડ શક્ય જ નથી. અનેક હસ્તીઓએ ઈવીએમ પર શંકા કરી, જેમ કે રાહુલ ગાંધી વર્ષોથી ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો, જ્યાંથી ઈવીએમને ક્લીન ચીટ મળી. એટલું નહીં, અત્યાર સુધી આખા ભારતમાંથી કોઈ પણ વ્યક્તિ પુરવાર કરી શક્યું નથી કે ઈવીએમમાં છેડછાડ કરી શકાય છે. તેમ છતાં તૃણમૂલ કોંગ્રેસ આખા બંગાળમાં એવો હોબાળો મચાવી રહી છે કે જાણે બીજેપી આખા સ્ટ્રોંગ રૂમ પર કબજો જમાવી લીધો છે. હવે તમે મજાની એક વાત સાંભળો. અત્યાર સુધી ઈવીએમ સામે સવાલ ઉઠાવવાનો તૃણમૂલ કોંગ્રેસનો કોઈ એજન્ડા જ નથી રહ્યો. તમને કદાચ યાદ હશે કે હજુ ગયા વર્ષે ડિસેમ્બરમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ ઈવીએમ પર સવાલ ઉઠાવનારાઓને પડકાર ફેંક્યો હતો. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે ઈવીએમમાં વોટ ચોરી શક્ય જ નથી. ચોરી તો મતદાર યાદીમાં થાય છે. જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો ઈવીએમ સામે મોરચો બાંધીને બેઠા હતા ત્યારે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ તેને મજાક ગણાવતા હતા. તો પછી આજે અચાનક આ હૃદય પરિવર્તન કેમ થયું? શું મમતા બેનર્જીને સમજાઈ ગયું છે કે જમીન પરની હકીકત બદલાઈ રહી છે?
3 મુદ્દતની સત્તા વિરોધી લહેર હવે મમતા સરકારને ડરાવી રહી હોય એમ લાગે છે. આપણે ત્યાં મોટાભાગના પક્ષોની એક ચોક્કસ નીતિ રહી કે જ્યારે જીત મળે ને ત્યારે તેમને ઈવીએમ એકદમ સારા લાગે અને જ્યારે હાર ભાડી જાય ને ત્યારે એ જ મશીનો વિલન બની જાય છે. મમતાની રમત પાછળ ઘણા ઊંડા કારણો દેખાઈ રહ્યા છે. સૌથી પહેલું કારણ તો એ છે કે એક્ઝિટ પોલ્સમાં બીજેપીનું જોર બતાવવામાં આવ્યું. મમતા ભલે એને મનોબળ તોડવાની રીત ગણાવી રહ્યા પરંતુ અંદરખાને ફફડાટ તો ચોક્કસ છે. એટલે જ અત્યારથી ઈવીએમ પર સવાલો ઉઠાવીને હારની ભૂમિકા તૈયાર કરી દેવામાં આવી છે, જેથી પરિણામ વિરુદ્ધમાં આવે તો કોર્ટમાં જઈ શકાય અથવા રસ્તા પર ઉતરીને હોબાળો મચાવી શકાય. બીજું કારણ એ છે કે મમતા બેનર્જી આને એક હથિયાર તરીકે વાપરી રહ્યા છે. તેઓ જનતાની સામે એવી છબી ઊભી કરવા માંગે છે કે જુઓ, બીજેપી અને ચૂંટણી પંચ સાથે મળી ગયા છે અને હું એકલી ચૂંટણી લડી રહ્યો છું. વરસાદમાં પલળતા સ્ટ્રોંગરૂમ સુધી જવું એ પણ એક ડ્રામાનો જ ભાગ લાગે, જેથી કાર્યકરોમાં જોશ ભરી શકાય અને સાબિત કરી શકાય કે હું તમારા મતોની રખેવાળી કરું છું. આનાથી ચૂંટણી પંચ અને કેન્દ્રીય દળો પર દબાણ વધારી શકાય અને જો બીજેપીની બેઠકો વધે તેવો આરોપ પણ મૂકી શકાય કે બીજેપીએ સામ દામ દંડ ભેદ વાપરીને આ જીત મેળવી છે. સર્વેન્દુ અધિકારી જેવા બીજેપીના નેતાઓ તો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ બધું ધ્યાન ભટકાવવાની રમત છે. પશ્ચિમ બંગાળના રાજ્યની વાત કરીએ ને તો અહીંના લોકોનો એક સ્વભાવ રહ્યો છે કે તેઓ જ્યારે પણ કોઈનો હાથ પકડે છે ત્યારે લાંબા સમય સુધી એનો સાથ નિભાવે છે. આ આઝાદી પછીનો ઇતિહાસ છે કે અહીં સરકારો બદલાતી નથી પરંતુ આખા યુગ બદલાય છે. 2026ની આ ચૂંટણીમાં પણ આવું જ પરિવર્તન શક્ય છે. 15 વર્ષથી સત્તા ભોગવી રહેલા મમતા દીદી સામે આજે બીજેપીએ જે રીતે મોરચો માંડ્યો છે ને એ જોતાં લાગે કે દીદીના ગઢમાં ગાબડું પડવાની તૈયારી છે. બીજેપીના નેતાઓ તો અત્યારથી જ કહી રહ્યા છે કે બંગાળમાં તૃણમૂલનો સૂરજ હવે આથમી રહ્યો છે. પણ આ વાતને સમજવા માટે આપણે બંગાળના રાજકારણના વહેણને પણ સમજવું પડે. શરૂઆત કોંગ્રેસના જમાનાથી થઈ. બિધાનચંદ્ર રોય જેવા દિગ્ગજોએ વિભાજનના જખમો વચ્ચે બંગાળનો પાયો નાખ્યો હતો. બિધાનચંદ્ર આ રાજ્યના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. કોલકાતા એ સમયે કોંગ્રેસનું અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનું કેન્દ્ર હતું. વંદે માતરમ અને સ્વરાજ જેવા નારાઓ આ ધરતી પરથી જ ગુંજ્યા હતા. પણ ધીરે 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 કોંગ્રેસની પકડ ઢીલી પડતી ગઈ. નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના નિધન પછી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ થવા લાગ્યો. અહીંથી બંગાળમાં કોંગ્રેસના પતનની શરૂઆત થઈ. 1977માં જ્યારે જ્યોતિ બસુ અને ડાબેરીઓનો ઉદય થયો ને ત્યારે બંગાળનો રંગ સાવ બદલાઈ ગયો. હવે અહીં સામ્યવાદીઓનો લાલ રંગ છવાઈ ગયો હતો. ડાબેરીઓએ જમીન સુધારણા અને પંચાયતી રાજના બહાને ગામડાઓ સુધી પોતાની એવી પકડ બનાવી કે સતત 34 વર્ષ સુધી કોઈ તેમને હલાવી ન શકે. છેલ્લે બુદ્ધદેવ ભટ્ટાચાર્યે જ્યારે ઉદ્યોગો લાવવાની કોશિશ કરી ત્યારે એ જ જનતાએ તેમને સત્તાની બહારનો રસ્તો બતાવી દીધો. ડાબેરીઓ પછી આ રાજ્યમાં મમતા બેનર્જીનો જમાનો આવ્યો. 2011ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા દીદીએ ડાબેરીના ગઢને ધ્વસ્ત કરી દીધો. 2016માં તો તેમણે 200થી વધુ બેઠકો જીતી હતી. એ સમયે બીજેપી ક્યાંય ચિત્રમાં જ નહોતું. 2021માં આખું ચિત્ર બદલવાની શરૂઆત થઈ. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીએ બંગાળની ધરતી પર એવી તો તાકાત લગાવી કે બીજેપી સીધો મુખ્ય વિરોધી પક્ષ બની ગયો. કોંગ્રેસ અને ડાબેરીઓ તો સાવ હાસ્યામાં ધકેલાઈ ગયા અને બંગાળનું રાજકારણ દીદી વિરુદ્ધ બીજેપી બની ગયું. 2021માં નંદીગ્રામમાં મમતા બેનર્જીની પોતાની હાર એ વાતનો પુરાવો હતો કે પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. આજે 2026માં સ્થિતિ વધુ ગંભીર છે. એક્ઝિટ પોલ્સ બીજેપીની જીતની ભવિષ્યવાણી કરી રહ્યા છે અને હાઈ વોલ્ટેજ પ્રચારમાં દીદીની નર્વસનેસ સ્પષ્ટ દેખાઈ રહી છે. એટલે જ તેઓ ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.